તરફ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ થઈ। અમદાવાદ સાયબર ક્રાઇમે હિરલબા જાડેજાની અને સચિન મહેતાની ધરપકડ કરી છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ફ્રોડ કરનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ વોટ્સએપના માધ્યમથી ઇન્વેસ્ટ ક્લબના નામે શેર માર્કેટમાં રોકાણ કરાવતા હતા। ઊંચા વળતરની લાલચ આપીને 31.59 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી। આરોપીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો બનાવી ઠગાઈના પૈસા ફરિયાદીના ખાતામાં જમા કર્યા હતા અને સચિન મહેતા વિરુદ્ધ જૂનાગઢ, પોરબંદર અને વડોદરામાં ગુનો નોંધાયેલો છે। તો હિરલબા જાડેજા સામે પોરબંદર, જૂનાગઢ અને હરિયાણામાં ગુના નોંધાયેલા છે। સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓને અમે ટ્રાન્સફર રોડ ઉપરથી પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી, ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી, એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે। તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ ખાતે 60 થી વધારે એકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરી જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ એકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા।